તો વાત કરીએ ધોરાજીની તો ધોરાજી નગરપાલિકા દ્વારા બહારથી સાફ સફાઈ માટે કામદારોને બોલાવી સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ રદ કરવા વાલ્મીકી સમાજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। ધોરાજી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા હોય તેનો કોન્ટ્રાક્ટ આપી દેતા સફાઈ કર્મીઓ નારાજ થયા છે। સફાઈ કોન્ટ્રાક્ટ આપી દેવાતા અનેક સફાઈ કર્મીઓ વંચિત રહી જતા વાલ્મીકી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। વાલ્મીકી સમાજના સફાઈ કર્મીઓ નગરપાલિકામાં એકઠા થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી। વાલ્મીકી સમાજ દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરી જે 10 લાખની ગ્રાન્ટ ફાળવી છે તે ડાયરેક્ટ નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કર્મીને આપવાની માંગ ઉઠી છે। વાલ્મીકી સમાજના સફાઈ કર્મીઓ દ્વારા નગરપાલિકા ચીફ આવેદનપત્ર આપી માંગ નહીં સ્વીકાર કરાય તો ઉગ્ર વિરોધ અને ધોરાજીની સફાઈ બંધ કરવાની ચીમકી આપી હતી। આશીષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજી નગરપાલિકામાં જે 10 લાખની સફાઈ માટેની ગ્રાન્ટ આવેલી છે એ ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ આપી અને બહારના માણસોને બોલાવીને સફાઈ કામગીરી કરાવે છે, જેનો અમે વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો વિરોધ કરીએ છીએ। આજે વાલ્મીકી સમાજના બધા આગેવાનો સાથે મળીને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને બહારના માણસો આવ્યા છે એને તાત્કાલિક મોકલી દેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે। અને જો 10 લાખની ગ્રાન્ટ આવી જ છે અને સફાઈમાં વાપરવી હોય તો નગરપાલિકા એનો સ્થાનિક લોકોને કામ ઉપર રાખીને નગરપાલિકા એની પગારની ચૂકવણી કરે, કોઈ એજન્સી કે વચેટિયાને માણે ન રાખી। અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 2 થી તમામ પ્રકારની અમે સફાઈ કામગીરી બંધ કરી દેશું। તેમજ ગામમાં કૂતરા મીંડળા મીરા હશે કે અમારા સમાજના લોકો કોઈ પ્રાઇવેટ કામ સફાઈ કામગીરી કરતા હશે એ બંધ કરી દેશું અને એમાં જે પણ પરિસ્થિતિ